રહી વાત ઓકાતની, તો આ ખહુરિયાને ખાલી 10 રૂપિયા ભિખારીને આપવાની ઓકાત નહીં અને આવ્યો છે બાપુનો વિરોધ કરવા માટે। તો જય માતાજી। આ વિડીયો ખાલી એ લુખેશ માટે અને ખહુરિયા માટે, અને આજે બાપુનો વિરોધ કર્યો ને એ વ્યક્તિ ખાલી એટલું ભૂલી ગયો પછી બાપુના કેટલા ફેન ફોલોવર છે અને એમના સમર્થનમાં કેટલી વિડીયો આવેલી છે સોશિયલ મીડિયા પર, અને તારા સમર્થનમાં ખાલી એક જ વિડીયો તું બતાવી દે। મેં પછી બાપુને ખાલી મારા આ વિડીયો થકી એટલો જ સંદેશ આપવાનો, તમે આવા ખહુરિયા માટે તમારો ટાઈમ બરબાદ ના કરો અને આવી રીતે એને જવાબ આપવાનો કોઈ જરૂર નહીં, કારણ કે જ્યારે સેવાનું કામ કરતા હોય ને ત્યારે આવા ખહુરિયા તો કેટલાય આવવાના અને કેટલાય જવાના। એટલે આવા લોકોને તો અમારા જેવા ફેન ફોલોવર જ જવાબ આપી દેશે। આખું ગુજરાત જાણે છે કે તમારું કામ કેવું હોય। હું મિત્રો લવાલમાં ગયેલો છું, રૂબરૂ જોયેલું છે મેં, અને કેવી રીતે હેન્ડલ કરે છે એ પણ મેં બાપુને પૂછેલું હોય। તમે પણ મિત્રો વિડીયોના માધ્યમથી જોયેલું જ હશે। રહી વાત ઓકાતની, તો મિત્રો આ ખહુરિયાને ખાલી 10 રૂપિયા ભિખારીને આપવાની ઓકાત નહીં અને આવ્યો છે બાપુનો વિરોધ કરવા માટે। ત્યારે બાપુએ તને ખેડા જિલ્લો, વસો તાલુકો અને લવાલ ગામ સુધીનું તને એડ્રેસ આપ્યું, તો ત્યાં તારા વિડીયોના સ્ક્રીન ઉપર કેમ તારું એડ્રેસ અને નંબર ના મૂક્યો? અને જો તારે ડાઉટ જ ક્લિયર કરવો હોય તો આવી જા ને મેં પછી બાપુ જોડે। આ વિડીયો બનાવીને તારે નાખવાના કંઈ જરૂરત છે? તમારું શું કહેવું હોય કમેન્ટ કરી દેજો। વિડીયો મિત્રો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો। મળીએ ને આ વ્લોગમાં। જય માતાજી।